અત્યારે એક મુદ્દો ચર્ચામાં છે અને બહુ વિવાદ ચાલે છે, એ છે અરવલ્લી પર્વતમાળાનો. 1.5 બિલિયન વર્ષ પહેલા આ પર્વતમાળા રચાઈ છે, પણ બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આ પર્વતમાળાનો એક છેડો દિલ્હીમાં જે રાષ્ટ્રપતિ ભવન છે ત્યાં છે અને બીજો છેડો અમદાવાદના થલતેજ ટેકરામાં છે. આ બંનેની વચ્ચે સૌથી મોટું જે પીક છે એ માઉન્ટ આબુનું ગુરુ શિખર છે. પણ આપણે આજે વાત અરવલ્લીની નથી કરવાની, એ ક્યારેક ફરી કરીશું. આજે આપણે વાત કરવાની છે પૃથ્વીની એક એવી ખગોળીય ઘટના અને એ દિવસોમાં, એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પૃથ્વી પર અને ખાસ કરીને રાજકીય રીતે અને ભૌગોલિક રીતે જે દેશો બધા ઝઘડે છે એની. નમસ્કાર. 21 ડિસેમ્બરની રાત અને 22 ડિસેમ્બરનો દિવસ એ ચર્ચામાં એટલા માટે છે કારણ કે 21 ડિસેમ્બરની રાત સૌથી લાંબી રાત કહેવાય છે પૃથ્વી પરની અને 22 ડિસેમ્બરનો દિવસ ટૂંકો હોય છે. આ રાત દિવસની એક ખગોળીય ઘટના છે. SIPRI નામની એક સંસ્થાએ એક રિપોર્ટ આપ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બધા દેશોએ ભેગા મળીને 200 લાખ કરોડ રૂપિયા એકબીજા સાથે ઝઘડવામાં અને યુદ્ધ કરવામાં ખર્ચી નાખ્યા છે. આ 200 લાખ કરોડનો આંકડો જો આપણે એક સામાન્ય ભાષામાં સમજવું હોય તો એવું કહી શકાય કે આ પૃથ્વી પર રહેતા તમામ ગરીબો આવનારા 50 વર્ષ સુધી રોજ 3 ટંકનું ભોજન ખાઈ શકે એટલી આ કિંમત થાય. અત્યારે લાંબી રાત અને ટૂંકા દિવસવાળી પૃથ્વી ચારે બાજુથી સળગી રહી છે. રશિયા યુક્રેન યુદ્ધમાં લોહીની હોળી થઈ રહી છે, આપણે સૌ જાણીએ છીએ. યુદ્ધનું આ ચોથું વર્ષ છે. બંને દેશના લગભગ 12 લાખ સૈનિકોના મોત થયા છે અથવા તો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનના 20% ભાગ ઉપર રશિયાનો કબજો છે. રશિયાએ $450 બિલિયન ખર્ચ કરી નાખ્યો છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.